ગાંધીનગરમાં નાના ગ 5 થી નાના ગ 6 સર્કલ વચ્ચે 23-24નો વચ્ચેનો જે રોડ છે, નાના ગ રોડ ઉપર જબરજસ્ત એક્સિડન્ટ થયો છે। GJ2 EC 1516 નંબરની ગાડી છે, જે ગાડી સાઈડમાં પાર્ક હતી અને અચાનક જ પાછળથી પોદાર સ્કૂલની બસ ફૂલ સ્પીડમાં આવી અને ગાડીને ઝાડના વચ્ચે જબરજસ્ત દબાવી દીધી। ગાડી એકદમ કાગળનો ડૂચો થઈ ગઈ છે, ગાડી ટોટલી સ્ક્રેપ થઈ ગઈ છે। અત્યારે હવે સીધી જ ભંગારમાં જાય એવી કન્ડિશન થઈ ગઈ છે। તો ડ્રાઈવરો સાવધાનીથી રોડ ઉપર ગાડીઓ ચલાવી। ડ્રાઈવરોની લાપરવાહીના લીધે અકસ્માત થતા હોય છે 99%। તો જે ગાડીની હાલત તમે જોઈ શકો છો, જો પોદાર સ્કૂલની જે બસ છે, બસના ડ્રાઈવરે ગાડીની એવી હાલત કરી છે કે જે ગાડી કોઈ કાળે ક્યાંયથી જ રિપેર થઈ શકે એવી નથી। ટોટલી ઝાડ વચ્ચે અને ગાડીના વચ્ચે આ જે ગાડી દબાઈ ગઈ છે, તો આગળથી ટોટલી ગાડી લોસ છે, પાછળથી બી લોસ છે, મતલબ ટોટલ આખી ગાડી લોસ થઈ ગઈ છે। અને ગાડીને બહુ જબરજસ્ત રીતે પાછળથી ટક્કર મારેલી છે, જે પોદાર સ્કૂલની બસ છે આ। અને જે ગાડી જોઈ રહ્યા છો, તો ગાડીને જોવા માટે પણ દરેક રસ્તા ઉપરથી પસાર થતા નાગરિકો ગાડીને જોવા માટે થોડીવાર માટે પણ ઊભા રહે છે। ગાડીને ઝાડ સાથે એવી ચીપકી નાખી છે કે તમે જુઓ તો ગાડી કોઈ જગ્યાએથી રિપેરિંગ થઈ શકે એવી કન્ડિશન છે નહીં। તો દરેક ડ્રાઈવરોને ખાસ વિનંતી, ગાડી સાવધાનીથી ચલાવી, શાંતિથી ચલાવી, ખોટી ઉતાવળ કરવી નહીં, જેથી કરીને અકસ્માતો ટાળી શકાય અને સેફ સુરક્ષિત ડ્રાઇવિંગ થઈ શકે। પણ ડ્રાઈવરો ખોટી ઉતાવળ કરતા હોય છે, એના લીધે